મહારાજ ભીષ્મક જે વિદર્ભ દેશના રાજા છે, તસ્યા પંચા અવવન પુત્રાહ કન્યકા ચ વરાનના, એને 5 પુત્ર છે અને સુંદર મુખવાળી એક કન્યા છે. બધાથી મોટો પુત્ર જે છે એનું નામ હતું રૂકમી. બીજા 4 નાના નાના જે પુત્ર છે જેના નામ હતા રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. અને એમના જે બહેન છે સતી શિરોમણી, જેનું નામ છે રૂકમણી. તો વિદર્ભ દેશમાં નારદ મુનિ વારંવાર આવ જાવ કરે અને આ રૂક્ષ્મણીજી જે અતિ સ્વરૂપવાન કન્યા છે અને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે, એના રૂપનું વર્ણન થઈ શકે નથી. નારદ મુનિ જ્યારે જ્યારે વિદર્ભ દેશમાં આવે, ભગવાન શ્રી કૃષ્ણની કથા કહે છે ભીષ્મક રાજાને, અને જ્યારે કથા સાંભળે તો રૂકમણીજી પણ ત્યાં બેઠા હોય અને રૂકમણીજી પણ ભગવાનની કથા સાંભળવા લાગ્યા છે. કથા શ્રવણ કરતા કરતા રૂક્ષ્મણીજીને કૃષ્ણમાં પ્રેમ થયો છે. કૃષ્ણના પ્રેમમાં રૂકમણીજી પાગલ થઈ ગયા છે. જોયા નથી કૃષ્ણને ક્યારે, કેવલ કૃષ્ણના વિષયમાં સાંભળ્યું છે. અને સાંભળવાથી એવો પ્રેમ થયો છે એને ભગવાનમાં. રૂક્ષ્મણીજીએ મનોમન નક્કી કર્યું છે કે મારે વિવાહ કરવા છે તો કૃષ્ણ સાથે, અન્ય કોઈ સાથે નહીં. હવે આટલી સુંદર સ્વરૂપવાન યુવાના કન્યા, એનું મન કૃષ્ણમાં છે, પણ રૂકમણીજીને જેટલો કૃષ્ણમાં પ્રેમ છે એના ભાઈને એટલો જ કૃષ્ણ સાથે દ્વેષ છે. આ રૂકમીને કેમ? કારણ કે જરાસંઘ પેનલ વાળો હતો. એના મિત્રો, રૂકમી જે મોટો ભાઈ છે ને, એના મિત્ર કોણ? બોલે જરાસંઘ, શિશુપાળ, આ બધા એ ટીમનો મેમ્બર હતો. અને એણે શિશુપાળને વચન આપી દીધેલું કે મારી બહેનના વિવાહ હું તારી સાથે કરીશ. હવે રૂકમીને ખબર નથી કે બહેન તો કૃષ્ણના પ્રેમમાં પાગલ છે. જો મરાઠી ભાષામાં છે ને એક સુંદર ભજન છે, રૂક્ષ્મણીજીનું વર્ણન કરે એવું. કેમ થાય સમજા હે તો ગાવ. હાલો એક બે લાઈન. આમ તો તમે બધા મુંબઈ વાળા છો એટલે મરાઠી તમને ફાવવું જોઈએ. એને અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલ મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલ મીઠાલી ચાંદની વિઠોલા મીઠોલા રૂકમણી. ધરણી માતા હે પ્રગટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ.
भीमक राजाची लाडाचिले दिसायला होती लाखाचिये. भीमक राजाची लाडाचिले दिसायला होतील खाताये. भीमक राजाची लाडाचिले दिसायला होती लाखातये. भीमक राजाची लाडाचिले दिसायला होतील खाताये. આ શું કે છે ખબર છે કે જે ભીમક રાજાची લાડાચીલ, આ ભીષ્મક રાજાની એક લાડકી કન્યા છે જે કેવી છે તો કે છે લાખોમાં એક છે. હે? જે સુંદરતા છે ને રૂકમણીની, આવી સુંદર કોઈ કન્યા નથી ભારત વર્ષમાં, કોઈ રાજકુમારી નથી. ભીમક રાજાची લાડાચીલે દિસાયલા હોતી લાખાતये. ભીમક રાજાची લાડાચીલે દિસાયલા હોતી લાખાતये. लाडा लाडा ने पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. लाडाने पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. अशी रुक्मणी पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. रुक्मिणी पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. જો નવરી શબ્દ જે આવે છે એ પણ એ નહીં વિચારતા કે રૂકમણીજી હાવ નવરા હતા. મરાઠીમાં નવરા માને પતિ, નવરી માને પત્ની. હે? તો રૂકમણીજી એને વિઠુરાયા છે. વિઠ્ઠલ માને ભગવાન વિઠ્ઠલ. તો વિઠ્ઠલની પત્ની જે છે એ છે રૂકમણી. થોડા શબ્દો જે છે ને એ સમજી લો, ન કરે કે ભલે આ નવરી નવરી શું આવે ભજનમાં. કે રૂકમણીજીને કઈ કામ નહીં, હાવ નવરાય છે. નવરી માને પત્ની. કોની પત્ની છે? ભલે ભગવાન વિઠ્ઠલની. અને અશી રૂકમણી બાવરી જાલી કે માને ભગવાન વિઠ્ઠલના પ્રેમમાં પાગલ છે રૂકમણી, જેનું વર્ણન આ ભજનમાં કહે છે. દરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ધરાત રૂકમિણી રૂસાય છે વિઠ્ઠલા બધો ન હસાય છે. દરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ધરાત રૂકમિણી રૂસાય છે વિઠ્ઠલા બધો ન હસાય છે. ચંદ્ર ભાગાહી પ્રસન્ન झाली ग विठुरायाची नवरी झाली ग. चंद्रभागाही प्रसन्न झाली ग विठुरायाची नवरी झाली ग. अशी रुक्मणी पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. रुक्मिणी पावरी झाली ग विठुरायाची नवरी झाली ग. चंद्र भागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्रभागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्र भागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्रभागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. देवा देवाची गर्दी झाली ग विठुरायाची नवरी झाली ग. देवाची गर्दी झाली ग विठुरायाची नवरी झाली ग.
अशी रुक्माणी बावरी झाली ग विठ्ठलायाची नवारी झाली ग अशी